શરૂઆત કરીએ કે આખરે આગામી દિવસોમાં કેવો રહેવાનો છે વરસાદ। અડધા ગુજરાતમાં વરસાદની અછતથી હાહાકાર, ખેડૂતોની ચિંતામાં થઈ રહ્યો છે મોટો વધારો। 268 તાલુકામાંથી 146 તાલુકામાં કફોડી સ્થિતિ થઈ છે। જુલાઈ અડધો વીતવા છતાં 6 ઇંચ વરસાદ નથી પડ્યો। વરસાદની ઘટથી ખેડૂતો પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે। 54.5% તાલુકામાં સિઝનનો 6 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે। સૌથી વધુ ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં ઓછો વરસાદ છે। મધ્ય ગુજરાતના 47 તાલુકામાં ઓછો વરસાદ। સૌરાષ્ટ્રના 33 તાલુકામાં વરસાદ 6 ઇંચથી ઓછો છે। કચ્છના તમામ 10 તાલુકામાં વરસાદની ઘટ છે। દક્ષિણ ગુજરાતના 8 તાલુકામાં ઓછો વરસાદ છે। અત્યાર સુધીમાં 6 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે। તો ઉત્તર ગુજરાતના 48 તાલુકા એવા છે કે જ્યાં નહીવત પ્રમાણે વરસાદ પડ્યો છે। મધ્ય ગુજરાતના 47 તાલુકામાં પણ ઓછો વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રના 33 તાલુકામાં વરસાદ 6 ઇંચથી ઓછો પડ્યો। કચ્છના તમામ 10 તાલુકામાં વરસાદની ઘટ છે। આપને જણાવી દઈએ 146 તાલુકા એવા છે કે જ્યાં વરસાદને લઈને કફોડી સ્થિતિ છે, જેના કારણે હવે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। બીજી તરફ પશુપાલકોને પણ ચિંતા થઈ ગઈ છે। અડધા ગુજરાતમાં વરસાદની અછતથી હાહાકાર મચી ગયો છે। તો જુલાઈ અડધો વીતવા છતાં 6 ઇંચ વરસાદ નથી પડ્યો। આપને જણાવી દઈએ કે આગામી દિવસોમાં પણ હજુ વરસાદ પડવાના કોઈ એંધાણ દેખાતા નથી અને તે વચ્ચે 146 તાલુકા એવા છે કે જ્યાં 6 ઇંચ પણ વરસાદ નથી પડ્યો અને ત્યાં હવે ખેડૂતોની ચિંતા વધી છે। 146 તાલુકામાં કફોડી સ્થિતિ બની છે। ખેડૂતોમાં ચિંતાના વાદળ છે। ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં ઓછો વરસાદ છે। મધ્ય ગુજરાતના 47 તાલુકામાં ઓછો વરસાદ છે। સૌરાષ્ટ્રના 33 તાલુકા એવા છે કે જ્યાં ઓછો વરસાદ છે। કચ્છના તમામ 10 તાલુકામાં વરસાદની ઘટ છે। આપને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના 48, મધ્ય ગુજરાતના 47, સૌરાષ્ટ્રના 33 અને કચ્છમાં તો નહીવત વરસાદ જ પડ્યો છે, જેના કારણે અડધા ગુજરાતમાં વરસાદની અછતથી ખેડૂતોમાં ચિંતાના વાદળ છે। અડધા ગુજરાતમાં 6 ઇંચથી ઓછો વરસાદ થતા ખેડૂતો પશુપાલકોની ચિંતા વધી ગઈ છે। કેટલાક એવા તાલુકા છે જ્યાં 3 ઇંચ પણ વરસાદ નથી થયો, જેના કારણે ખેડૂતો અને માલધારીઓની ઊંઘ ઉડી ગઈ છે। ઘાસચારાના ભાવ વધી રહ્યા છે। જ્યાં વરસાદ નથી થયો ત્યાં ખેડૂતોને ખરીફ સિઝનથી હાથ ધોવા પડી શકે છે। જ્યાં વાવેતર થયું છે ત્યાં પણ હવે પાક સુકાવા લાગ્યો છે। અલ નીનોના કારણે વિકટ બનેલી આ સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। તો અલગ અલગ તસવીરો એ ગુજરાતમાં જે વરસાદે વિરામ લીધો છે તેની ચિંતા દર્શાવતી તસવીરો છે। એક તરફ પશુપાલકો હેરાન છે કેમ કે પૂરતો ઘાસચારો નથી મળી રહ્યો। કેટલાય તાલુકા એવા છે કે જે વાવેતર વિના સૂના પડ્યા છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ તો બંગાળની ખાડીની અસર છતાં હળવો વરસાદ સંભવ। આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। થોડા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના। હાલ એકાદ સપ્તાહ સારા વરસાદની સંભાવના નથી। હવામાન વિભાગે 20 જુલાઈ સુધી હળવા વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે પણ 23 જુલાઈથી સારા વરસાદની આગાહી કરી છે। વીસ જુલાઈ સુધી ભારે વરસાદ નહીં પડે। 20મી સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। 16મી થી ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે। 16મીના અમદાવાદ જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા। હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી। સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદ નહીં પડે। 25 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં અત્યાર સુધીમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો। 8.68 ઇંચ વરસાદ પડવો જોઈએ। સામાન્ય કરતા સરેરાશ 25% ઓછો વરસાદ પડ્યો છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं
इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात। उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी। जिनके लिए है भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक। अभी तटीय क्षेत्र में जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड है। इसमें उत्तर और दक्षिण गुजरात दोनों क्षेत्रों में जो स्पीड है 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट तक होने का संभावना रहेगा और जो आइसोलेटेड रेन शॉवर का भी संभावना रहेगा। अभी राज्यों में जो बारिश का स्थिति है 162 mm बारिश हुआ है, जो होना चाहिए था 217.2 mm, जो -25% अभी डेफिसिट 25% डेफिसिट है। લઈ આગાહી ન્યૂઝ 18 ગુજરાતી પર અંબાલાલ પટેલની આગાહી 17 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે। 22 થી 30 જુલાઈમાં સારો વરસાદ પડશે। ઓગસ્ટમાં અણધાર્યા વરસાદની આગાહી છે, જ્યારે 17 જુલાઈ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે। 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે અને આ સાથે રથયાત્રાના દિવસે હળવા વરસાદની પણ આગાહી। એક 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી, ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય ત્યાંનાથી ઉલટી ખાસિયત ધરાવતા ભાગો સિંધ ભોગવે છે, એટલે દેશના પશ્ચિમ ભાગમાં ન હોય અને પશ્ચિમ ભાગમાં હોય તો આસામમાં ઓછું હોય। આ એકબીજાના વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે। બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે। તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે, એટલે 20 તારીખ સુધી ત્યાં ઝાપટા આવવાની શક્યતા રહે। પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે। કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે। તારીખ 24, 25, 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27 થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે। અમે દાવાદોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી। આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું, તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। હાલ સારા વરસાદની સંભાવના નહીવત। હજુ એક અઠવાડિયું સારા વરસાદની સંભાવના નથી। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીનું અનુમાન। સંતોષકારક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડી શકે। ઉત્તર ગુજરાતના સાયક્લોનિક સર્ક્યુલેશનથી થોડો વરસાદ પડશે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ સંભવ છે। કચ્છ, બાવથરાદ, બનાસકાંઠામાં હળવો વરસાદ સંભવ છે। સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હળવો વરસાદ રહેશે। મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદ સંભવ છે। જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ રહેશે। રાજ્યના કેટલાક વિસ્તારના ખેડૂતો વરસાદ વિના પરેશાન છે। કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે। ઉત્તર ગુજરાતમાં પણ ઓછો વરસાદ પડ્યો છે। जी, तो अभी फिलहाल ऐसे लग रहा है कि 20 जुलाई के बाद यानी लगभग 22 जुलाई या 25 जुलाई अभी जो दिनांक है वो फाइनल नहीं है, लेकिन 22 से 25 जुलाई के बीच में एक बंगाल की खाड़ी में एक नया लो प्रेशर सिस्टम बन सकता है। और एक बार ये बनेगा तो फिर धीरे धीरे फिर से ये जो अभी जो बारिश पूरी तरह से रुकी हुई जो स्थिति थी और जो एलिनो की भी जो दबाव है उसको थोड़ी बहुत कम कर सकता है। तो फिर 22-25 जुलाई से फिर से एक बार शेयर जोन गुजरात पर आएगा और जो लो प्रेशर है वो शेयर जोन को वापस दक्षिण की तरफ खींचेगा। तो फिर गुजरात में फिर तभी जुलाई के अंत में हम एक अच्छी राउंड देख। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। વેરાવળ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી। તો આપને એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા।
અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદ ન વરસતા ગામની મહિલાઓ દ્વારા હનુમાનજીને રીઝવવામાં આવ્યા। વરસાદ માટે અનોખી આસ્થારૂપ માનતા તરીકે ઈસરી ગામની 50થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈ ચાલતા કંટાળુ હનુમાનજી મંદિર સુધી પહોંચી હતી, જ્યાં તેમણે ભજન કીર્તન સાથે હનુમાનજીને પાણીનો અભિષેક કરી સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી। હનુમાન દાદાને રીઝવવા માટે આવેલ છે કે ભાઈ મારા હનુમાન દાદાને રીઝવવાથી વરસાદ આવે છે। ચાલે છે કે જ્યારે હનુમાન દાદાને